બોલો સદગુરુ મહારાજની જય. ભાઈ આમ આપણે જોઈએ ને તો સમજુ માણસ હોય ને એ કોઈની ભેગો વિવાદ ન કરે. હા જે ખરેખર સમજેલો હોય, જે જાગેલો હોય એ વિવાદ ન કરે કોઈની ભેગો. કારણ કે વિવાદ એટલે એક એવી વાત થઈ કે મારી વાત સાચી અને તારી વાત ખોટી. કોઈ પણ માણસ રહ્યો એ કોઈ પણ વ્યક્તિ ભેગો વિવાદમાં ઉતરશે ને તો એ વાતચીતથી કોઈ વસ્તુ સમજાવવા માંગતો હોય છે. જ્યારે તમે સમજેલા હોય, તમને ખબર જ પડતી હોય, તમને ખબર જ છે કે અત્યારે દિવસ છે કે અત્યારે રાત છે, અને કોઈ અહીંયા આવીને એમ કહે કે અત્યારે દિવસ છે, તો આપણે એ વાતને માનવાના જ નથી. એ તો સનાતન સત્ય છે વાત. પછી એમાં વિવાદ ન હોય, ખબર છે આપણને, આપણે આપણા અભ્યાસથી જોયેલું છે કે આને રાત કહેવાય, આની અંદર ચાંદો હોય, આની અંદર અંધકાર હોય બહાર, અને દિવસ એટલે કે સવાર હોય તો એ સૂર્યની હાજરી હોય. તો પછી એમાં વિવાદ ન કરી. આપણે શું કરવા ન કરી? આપણને ખબર છે રાત એટલે શું ને દિવસ એટલે શું, એનો ભેદ આપણે જાણી ગયા છીએ. જો એ જાણી ગયા હોય તો આપણે એ વિવાદમાં નહીં પડી. કદાચ કોક બોલે કે અત્યારે દિવસ છે તો આપણે એને શું કહેશી? રાત છે એકવાર કહેશી. બીજી વાર કહેશે ના દિવસ છે તો તમે શું કહેશો? હા ભાઈ દિવસ છે ભાઈ જાને, એટલે વાત પતી નહીં. એટલે સમજેલો માણસ હશે એ વિવાદમાં નહીં ઉતરે. વિવાદ રહ્યો ને એ તર્ક ઉપર આખે આખો ઊભો છે. તર્ક એનો પાયો છે. વિવાદનો પાયો તર્ક છે. તર્ક એટલે શું પેલા એ સમજી લેવાની એક જરૂરિયાત છે. તર્ક એટલે તમારી મનગણત માનસિકતા. તર્ક એટલે તમારા અનુમાનો. તર્ક એટલે તમે ધાર્યું હોય કે આવું થશે. જેમ કે કોઈ ક્રિકેટની મેચ હાલતી હોય, એમાં 4-5 પ્લેયર આઉટ થઈ જાય, પછી તમારો તર્ક તમે લગાડો કે આજે ઇન્ડિયા જીતી જશે. એ તમે અનુમાન લગાડ્યું છે. તમે કયો એટલે ઇન્ડિયા જીતી જાય એવી વાત નથી હો. તર્ક એટલે આજે વાતાવરણ આવું બન્યું છે તો વરસાદ આવશે, કેમ તમે કયો. શું કરવા કયો? તો કે તમારી પાસે એક ભૂતકાળનો અભ્યાસ છે કે આવું વાતાવરણ બને ને એટલે વરસાદ આવે, અને પછી તમે એમ કહો કે વરસાદ આવે પછી ઠંડક થઈ જશે. એટલે તર્ક વસ્તુ એવી છે કે તમે તમારી અંદર ઉદ્ભવતી કોઈ પણ વાત હોય ને એને પહેલા તમારી અંદર જ બરોબર છે કે નહીં એ નક્કી કરી, અને પછી જે સાચું લાગે ને તમને તમારા અનુભવથી એ તમે એની માટે એમ કહી દો કે હા આવી રીતના થઈ શકે. એને આપણે એક સામાન્ય ઉદાહરણ આપીને સમજીને તો એકવાર એક ફકીર હતો ને, એ રોડ ઉપર હાઈલો જતો હતો ગામમાં. તો એ રોડ ઉપર હાઈલો જતો હતો ને, ફાટલા તૂટલા કપડાં, એની હાલવાની ચાલ, એના માથાના વાળ, એનો વેશ, એ બધું રહ્યું ને એ આમ જોઈ ને તો એક પાગલ વ્યક્તિ જેવું લાગતું હતું. તો એ ગામમાંથી જેવો પસાર થયો તો છોકરાઓ રહ્યા ને એ એને જોઈ ગયા અને છોકરાઓને મસ્કરી સૂજી. તો એને શું કર્યું ખબર છે? ફકીરને પાણા મારે, કાકરી ચારો કરે, ગારું દે, વાહે ત્યાં મોટીને ભાગી જાય. ફકીર આગળ આવેલો જાય, પણ ફકીર તો આવા બધા ગામમાંથી નીકળતો હતો, એટલે એને ખબર હતી કે આની પાસેથી કેવી રીતે છુટકારો મેળવવો. તમે કેમ કોક શેરીમાં નીકળો રાત્રે અને કૂતરા તમારી વાહે પડી જાય તો તમને ખબર હોય કે આમાંથી કેમ છટકવું. એવી રીતના ફકીરને ખબર હતી. ફકીર ક્યાં આજે રાજ દરબારની અંદર જમવાનું છે છોકરાઓ, ખબર તમને? મોટો આજે ભોજન સમારોહ છે. છોકરાઓ કે ના. તો કે અરે હું ત્યાંથી હમણાં આવ્યો અને ત્યાં ભોજન સમારોહ ચાલુ છે, આટલી મીઠાઈઓ છે,
આટલું આટલું ખાવાનું ત્યાં છે, આટલા આટલા પકવાન છે, આ વસ્તુ છે. તો છોકરાઓ રહ્યા ને એની ઠઠ્ઠા મસ્કરી કરવાનું ભૂલી ગયા અને ફકીરની ભેગા થઈ ગયા. બોલો બોલો એ કહે પછી બીજું શું છે એ કહે. તો કે પછી બધું પતી જાય ને પછી થોડા ઘણા રૂપિયા આપે છે રાજા વાપરવાના. છોકરાઓ રહ્યા ને એ બધું સાંભળવા માંડ્યા અને એ બધું સાંભળવા માંડ્યા ને એટલે ફકીરને ફાંકો ચડ્યો. ફકીરે માંડ્યો બોલવા, કારણ કે તમે જે બોલો ને તે સામેવાળા સાંભળતા હોય ને તો તમારી અંદર એક ફાંકો ચડી જાય બોલવાનો. એવો ફાંકો ચડે ને કે તમે તમારું ટેમ્પરેચર જીવો એનાથી વધી જાય. અને એમાંય જો સામેવાળો કોઈ હા પાડી દે અથવા તમારી હામાં હામી ભરે તો તમારે તાવ જેવું ટેમ્પરેચર થઈ જાય અને બોલવા જ માંડો. તો ફકીર માંડો બોલવા, આમ છે ને તેમ છે ને કપડાં આપે છે ને છેલ્લે પટેલ અસરફી આપશે ને આ મિષ્ટાન ઓલું મિષ્ટાન. છોકરાઓ એ સાંભળીને સીધા રાજમહેલ બાજુ ભાગ્યા. છોકરો તો ભાગ્યા પણ ફકીરજી બધું બોલતો હતો ને એમાં ફકીરને એમ થયું કે કદાચ જમવાનું હોય છે ને. ખરેખર ફકીરે તો વાર્તા બનાવી હતી મને છુટકારો મેળવવા માટે. પણ એક તમે જે કોઈ વસ્તુ કોઈને કહેવા માગતા હોય, કોઈને સમજાવવા માગતા હોય, તે તમે અંદર હૃદયથી કોઈ ખોટી વસ્તુને બનાવો ને જે તો એ વસ્તુ ખરેખર સામેવાળાના હૃદયને તો સ્પર્શે કે ન સ્પર્શે પણ તમારા હૃદયને સ્પર્શી જાય. તો ફકીરને એમ થયું હાલને રાજમહેલ બાજુ આટો મારી આવું. કદાચ આ છોકરાઓને કીધું ને છોકરાઓ તો માને નહીં, કોઈના બાપનું એના બાપનું ન માનતા હોય. તો આ લોકો ગયા તો કદાચ સાચે જ હશે કાંઈ, તો હું જાઉં. તો એની પાછળ હાલતો થયો ફકીરે. તો ઘણીવાર બનાવ આવા બને છે. કોઈ વાદ વિવાદમાં આપણે ઉતરા હોય ને તો તર્કથી તમે વાત કરો ને તો સામેવાળો વ્યક્તિ સમજે કે ન સમજે પણ તમારી અંદર એ બહુ ઊંડાણમાં ગળી જાય તર્ક. એટલે તર્ક વસ્તુ એવી છે કે કોઈ પણ વાતની શરૂઆત થાય એટલે એની અંદર મુદ્દો એક આવે. એ મુદ્દા ઉપર બે પક્ષ બોલે. સામેવાળો ના પાડે તો આ હા પડાવવા માટે થઈને મથે, આ ના પાડે તો સામેવાળો હા પડાવવા માટે થઈને મથે. એટલે આમ જોઈને તો એક જાતની ગેમ્સ ચાલુ થાય. વિવાદ રહ્યો ને એક જાતની ગેમ્સ છે. કોંગ્રેસવાળા એમ કહે કે ભાજપવાળા કામ નથી કરતા, ભાજપવાળા એમ કે કોંગ્રેસવાળા કામ નથી કરતા. એનો વિવાદ હાલ્યા રાખે અને જેને જે વિવાદમાં મજા આવે એ એની તરફી થઈ જાય. એટલે એ રીતના આગળ વાત વધે. તો મૂળ વાત એવી છે કે જે આપણે કોકને સમજાવવા માંગતા હોય ને કોઈ વસ્તુને તે આપણે સામેવાળાને સમજાવવા નથી માંગતા. આપણે તો સાબિત કરી છે કે સામેવાળો સમજે છે મારી વાતને તો મારી વાત સાચી. આપણે તો આપણું પારખું કરી કે સામેવાળો રહ્યો એ વાત જો સમજે તો મારી વાત સાચી. ખરેખર આપણે તો આપણી વાતની સાબિતી આપણને મેળવવા હાટું થઈને સામેથી ધડ કરતા હોય, સામે વિવાદ કરતા હોય. એ વાત રહી ને એ તો શું હોય એ તો ખબર નથી, સાચી છે ખોટી છે એ કંઈ ખબર નથી. પણ સાબિતી આપી, તર્ક આપી સામેવાળા વ્યક્તિનું મોઢું બંધ કરવા માંગતા હોય છે આપણે. અને જેનો તર્ક ઊંચો એ સામેવાળાનું મોઢું બંધ કરી નાખે એ 100%ની વાત છે. તર્કની જ લડાઈ હોય. ગમે ત્યાં બે વિવાદ હોય ને બે પક્ષ વચ્ચેના કોઈ પણ વિવાદ હાલતો હોય ને એમાં રમત હોય તર્કની. આ તર્ક ઊંચો આપે તો સામેવાળો રહ્યો ને એ જો તર્ક ઊંચો ન આપી શકે તો આની વાત એને માનવી પડે. સામેવાળો ઊંચો આપે તો આને મોંઘું થઈ જવું પડે. તો આમ જોઈને તો તર્ક રહ્યો ને એ આપણી બુદ્ધિ આપણા મનમાંથી નીકળે. તર્ક આપણી બુદ્ધિ અને આપણા મનમાંથી નીકળે અને તર્ક રહ્યો ને સામેવાળાની બુદ્ધિને અસર કરશે, નહીં કે એના હૃદયને. એના હૃદયને જે તમારે સ્પર્શ કરાવવો હોય ને તે તર્ક નહીં આવે, તે પ્રેમ, કરુણા,
તમારો સ્વભાવ, એનેથી તમે વાત કરશો ને તો સામેવાળાની અંદર એ વસ્તુ ખરેખર હૃદયને અડશે, નકર વિવાદ થશે. તર્કની તલવાર તો એવી છે કે એ અયડા વિના ત્યાં કાપી નાખે સામેવાળા વ્યક્તિને. સામેવાળો વ્યક્તિને તમે કોઈ પણ વસ્તુથી મનાવવાનો પ્રયત્ન કરશો ને એટલે તર્કને આમ જોઈને તો ઇંગ્લિશમાં કહેવાય લોજિક. લોજિકથી મેજિક થાય. લોજિક હોય ને એનાથી મેજિક થાય. મેજિક એટલે કોઈ પણ જાતનું છે ને, તમે જાદુગર હોય એ આ હાથમાં સિક્કો છે ને પછી આમાં 2 કરી નાખે ને આમાંથી ગાયબ કરી નાખે ને આમાંથી ગાયબ કરી નાખે, સિક્કા ક્યાં ગયા, એ બધું રહ્યું ને લોજિકથી મેજિક થાય. પણ એ બધું સાચું ન હોય, એ જોવાવાળાને ખબર હોય. લોજિકથી કોઈ વાત થશે ને એટલે સામે જોવાવાળાને ખબર હોય. અમે તો જાદુગરનો ખેલ જોવા ગયા હતા. એ જાદુગરને ભગવાન ન માને કોઈ દી, કારણ કે જાદુગર રહ્યો ને એ ખરેખર લોજિકથી મેજિક કરે છે. તો આ વાત રહી ને એ તર્કની તો એવી છે કે તર્ક રહીએ ને એ આમ જોઈએ તો વેશ્યા જેવો છે. જે પૈસા આપે ને ત્યાં જાય. એ જે વધારે પાવરફુલ માણસ હોય ને ત્યાં વયો જાય. જે વધારે સ્મરણ શક્તિવાળો હોય ને ત્યાં વયો જાય. જેનો અભ્યાસ જાજો હોય ત્યાં વયો જાય. તર્કને સામેવાળાને હરાવવાળાય મતલબ ન હોય. તર્કને આ વ્યક્તિની સંતુષ્ટિ હોય ને એની હારે મતલબ નથી. એ તો જે બાજુનું પલ્લડું ભારે હોય એ બાજુ વયો જાય અને ત્યાંથી ન્યાય આપે એની રીતના. એટલે તો એક કહેવત છે, ખબર હોય તો, કે વેશ્યા અને વકીલ એ બે સ્વર્ગમાં ન જાય. વકીલાત એક જાતનો મોટામાં મોટો તર્ક હો. એકવાર એક વ્યક્તિ રહ્યો ને એને એક અપરાધ કરી નાખ્યો. એ વ્યક્તિ રહ્યો ને એને અપરાધ કરી નાખ્યો ને પછી એ એક સરસ મજાના વકીલ પાસે ગયો, જેનો તર્ક બહુ ઊંચો હતો. એની પાસે ગયો. એની પાસે જાય અને એને એમ કીધું કે આવી રીતે આમ બનાવ બન્યો તો આની અંદરથી આપણે છૂટી શકી, આપણને સજા ન પડે એવું કાંઈ તમારી પાસે ખરું? તો વકીલે શું કીધું ખબર છે? અરે સજા તને પડે જ નહીં, તારા ફેવરમાં જ કેસ આવે, તું જ જીતી જઈશ. પછી એને એમ કીધું આમ બનાવ બન્યો, આવી રીતના આ વસ્તુ થઈ. વકીલ કહે કાંઈ વાંધો નહીં, અરે તું ભલે ને કદાચ એનું ખૂન કરી આવ્યો હોય અને છરીએ તારી પાસેથી મળી હોય ને તારો ફોટોય પડી ગયો ને તોય તને છોડી દઉં. કે મારી પાસે એવડો મોટો તર્ક છે, હું મારા તર્કના ઝાડથી સામેવાળા વ્યક્તિના મોઢા બંધ કરી દઉં છું. એવડો મોટો મારી પાસે તર્ક છે અને એ થઈ જશે તારું કામ. ઓલો વ્યક્તિ હોશિયાર હતો. એને શું કીધું ખબર છે? એ કે હું આ મારી વાત નહોતો કરતો સાહેબ, હું આ મારી વાત નહોતો કરતો, હું આ મારા સામેવાળા પક્ષ રહ્યો ને જી એની વાત કરતો હતો. એનો કેસ તમે જીતી જાય એવી વાત કરી આ તો એનો મતલબ એ થયો ને કે વકીલ હવે રાખીને કાંઈ ફાયદો નથી, મારું તો કામ પતવાનું નથી, કારણ કે તમારા જેવા રહી એને જીતાડી જ દેવાના છે તર્કથી. તો હવે મારે તો હારી જ જવાનું છે, કારણ કે મારી પાસે તો કાંઈ પૈસાય નથી, કાંઈ નથી. તો વકીલ કહે તો ફી બી કંઈક નક્કી કરી નાખ, તું મને રાખી લે. કે હવે કાંઈ નથી કરવું, હવે મારે નીકળી જવું છે અહીંથી. અને એ તર્કથી જીતી શકાય. કોર્ટ હોય ને, કોર્ટ એને કે સત્યની ખબર છે કાંઈ, કોર્ટ ડિસિઝન લઈ શકે સત્ય શું છે. જજ ડિસિઝન લઈ શકે સત્ય શું છે. એની હવે પ્રસ્તુત કરવા વાળો કેટલો પાવરફુલ છે, કેટલા રૂપિયા દેવા વાળો છે, કેટલો અનુભવી છે, ઈ કેસ જીતી જાય. તો આના ઉપરથી એક સાબિતી મળે કે સારું સારું બોલવા વાળા, સારા સારા ઉદાહરણ આપવા વાળા, સારું સારું સમજાવવા વાળા, આ બધા રહ્યા ને આમ જોઈએ તો વકીલ છે. આ તમારો કેસ લડશે, આ તમને વાં પહોંચાડશે નહીં, તમને વાં પહોંચાડી નહીં શકે.
આ ખાલી કેસ લડી શકશે. તો તર્ક રહ્યો ને એનાથી કોઈ વસ્તુનું સમાધાન થઈ શકે એવી શક્યતા બહુ ઓછી છે. કારણ કે આ વાત રહી ને હૃદયની છે, આ બુદ્ધિમત્તાની વાત જ નથી. જર્મનીનો એક છે ને બહુ એને જેને કહેવાય ને કે આપણે કેમ અત્યારે અઘોરી સાધુ કહી શકીએ, પછી અમુક આ ગિરનારની અંદર આમ હાવ એકલા એકાંતની અંદર સાધના કરતા હોય એવા કોક માનો કે મહાપુરુષ હોય કે કોઈ બાવા સાધુ હોય, એક તપ કરતા હોય એકલા, એને કહેવાય આપણે રહસ્યમય માણસો કે ભાઈ એ લોકો એની રીતના એની ધૂનમાં હોય. એવી રીતનો જર્મનીનો એક એકાર્ડ કરીને એક રહસ્યમય સંત હતો. એ સંત રહ્યો ને એને છે ને એક જણો આવી અને એને પૂછ્યું કે તમે જે આ અત્યારે વાત બધી કરો છો કે આમ આ તેમ, ઈ મારે તમને એના પ્રશ્ન પૂછવા છે, ખરેખર પરમાત્મા છે? તો ઓલો કે બીજો કઈ પ્રશ્ન હોય તો એ પૂછો. તો કે આપણે બધા કેવી રીતના અત્યારે જીવી છીએ એનો જવાબ આપો. તો ઓલો એકાર્ડ રહ્યો ને એને શું કીધું ખબર છે? મારી સમજાવવાની રીત અલગ છે. તમને જો સમજાઈ જાય તો સમજો, તમે મને પ્રશ્ન પૂછશો હું મૌન રહીશ. તમે મને પ્રશ્ન પૂછશો તો હું મૌન રહીશ. તમે મને કોઈ વસ્તુ વિશે કઈ ભાવ કહેશો તો મારી આંખમાંથી આંસુ નીકળશે. તમે પ્રેમની વાત કરશો તો મારી અંદર એક ગહેરું રુદન રહ્યું ને એ નીકળશે. એ ખરેખર મારો એક આનંદ છે. તમે મને કોઈ રહસ્ય પૂછવાની વાત કરશો તો એ ભેદમાં તો હું મારી આંખને બંધ કરી લઈશ. આવી રીતના તમને જો સમજાઈ જાય એમ હોય તો તમે પ્રશ્ન પૂછી શકો. તો આની અંદરથી આપણે એક વસ્તુ સમજી શકીએ કે જે ખરેખર સમજેલો હોય એ વિવાદમાં પડે નહીં. અને રહી વાત એ કે સંતો મહાપુરુષો કે જાગેલો કે જેને ખબર પડે છે કોઈ પણ વસ્તુની, એવો માણસ હોય એ પોતે જ પ્રમાણે પરમાત્માનું, એ પોતે જ પ્રમાણ છે પરમાત્માનું. કઈ રીતે કે એ છે તો સામે વિરોધીમાં કોઈક ઊભું છે ને નકારાત્મક. અત્યારે આપણે અંધારાની વાત કરી તો અહીંયા આપણે આ લાઇટ બંધ કરી દઈ એટલે અંધારું થઈ જાય. તો અંધારું હું કાયમ છે એમ તમે માનો છો? અંધારું કાયમ નથી. આ લાઇટ બંધ કરી એટલે અંધારું રહ્યું ને એ પ્રગટ થયું અને પાછી આપણે લાઇટ ચાલુ કરી એટલે અંધારું રહ્યું એ ગાયબ થઈ જશે. તો આપણે અંધારાને શું કહી શકીએ ખબર છે? પ્રકાશની ગેરહાજરી, નહીં કે અંધારું કાયમ છે. તો તમે કોઈ પણ વસ્તુ રહી હકારાત્મકમાં જે કરશો ને, હકારાત્મકમાં એટલે કે તમે એક જેને કહેવાય ને કે પોઝિટિવ થિંકિંગ, એનાથી તમે કરશો ને જે તમે પ્રકાશ બાજુ છો. આ દીવો અહીંયા પ્રગટે છે એ એની સાબિતી શું? તો કે પ્રકાશ. એને અંધકારને જવા દીધો એની સાબિતી છે. તો સંતો મહાપુરુષો કે કોઈ પણ હોય એ ખરેખર કેના આધારે જીવે છે? તો કે એના આધારે જ જીવે છે. એ જ એની સાબિતી છે. પછી એની બીજી સાબિતી કઈ લેવાની રહે? એની સાબિતી એ જ છે. અને તમે અત્યારે કોઈ પણ વસ્તુ પ્રશ્ન કરો અથવા સામે વિવાદમાં ઉભા રહ્યો કોઈની, તો એ સામેથી તમને કોઈ વસ્તુનો નકારાત્મક જવાબ મળે ને તો એ સાચું નહીં. વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ. વસ્તુ ગતિ શબ્દ એમ કે વસ્તુ
વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદને વિવાદ. વાદ વિવાદ ન કીજીએ, આદરમાં રહીએ. આવો ભાસ્કરભાઈ, આવો ધવલભાઈ, આવો ગીતિકાબેન, આવો જયેશભાઈ. વાદ વિવાદ ન કીજીએ, આદરમાં રહીએ. ચતુર પડે તો ઘણું ઘણું ચૂકીએ, પછી મૂળગેથી પણ જઈએ. જે વસ્તુની જે ગતિ છે બધીમાં ગતિ પડી છે, પણ વસ્તુ ગતિ તો જ્યાં છો એ જે ગતિ છે એ વિચારને ત્યાં તારા વાદ વિવાદ મટી જાય. અત્યારે આપણા પુસ્તકો રહ્યા ને જી, જેમ કે અત્યારે 4 વેદની વાત કરો, પછી વેદોમાંથી જેવા ઉપનિષદો નીકળ્યા ને, તો ઉપનિષદો પશ્ચિમમાં જે ગયા ને, તે પશ્ચિમની અંદર એનું એનાલિસિસ કરવાવાળા, એનું રિસર્ચ કરવાવાળા, એની અંદર સંશોધન કરવાવાળા એવા લોકો રહ્યા ને, એને એનું સંશોધન કરી અને એને વાંચ્યા, એને સમજ્યા. મોટા મોટા જેને કહેવાય ને કે નાની નાની વસ્તુ ઉપર તત્વ ચિંતન કરતા હોય એવા બધા લોકો હોય ને, જે એની પાસે વંચાવ્યા અને એ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો કે આ ઉપનિષદો જેટલા રહ્યા ને એની અંદર ક્યાંય તર્ક નથી, તર્ક ક્યાંય નથી. અત્યારે કૃષ્ણની તમે ગીતા આખી વાંચી લ્યો, એની અંદર તર્ક ક્યાંય નથી. તર્ક એટલે કે કેવું ખબર છે કે તું આમ કર જ, આ મેં જાણ્યું એટલે તું જાણી જ લે, એવું ક્યાંય નથી. એવું તર્ક ઓલા જે ઉપનિષદો રહ્યા ને એની અંદર એ ક્યાંય નહોતું. એ કઈ ઋષિ મુનિ રહ્યા ને એને 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 જેમ છે ને એમ કહી દીધું, જેમ છે એમ કહી દીધું. તમારે લેવું હોય તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં. પણ કોઈ પણ જાતની આટી કૂટી કે કોઈ પણ જાતના તર્ક એની અંદર એને ઉમેર્યા નહીં. શું કરવા ખબર છે? જે જાણતો હોય કે અત્યારે રાત છે અને સામેવાળો કોઈ એમ કહે કે અત્યારે દિવસ છે, તો એની ભેગી લપ ઈ ન કરે. જેની ચક્ષુ ખુલી છે, જેની ચક્ષુ ખુલી છે એને તમને કહેવામાં આવે કે આ દરવાજાથી બહાર નીકળી જા, તો એને કોઈ સહારાની જરૂર ન પડે. પણ જેની ચક્ષુ ખુલી નથી ખરેખર, એવો કોઈ અંધ દિવ્યાંગ કે આ બાપુએ કીધું કે ભાઈ સુરદાસ એવા હોય, એને તમે એમ કહો કે તું દરવાજાથી બહાર નીકળી જાય, ને આ ઘર એનું ન હોય, આ ઘર એનું ન હોય, અને અહીંયા લઈ આવીને મૂકી દે તો એ આ કબાટ બાજુ ભટકાય ને આ બાજુ ભટકાય ને પલંગમાં ભટકાય. એ પેલા એની લાકડી લઈ લેવામાં આવવી પડે હો, નકર લાકડી અડાડતો એ પહોંચી જાય દરવાજા લગી. પણ લાકડી લઈ લ્યો ને કારણ કે હાથે ક્યાંય નહીં અડાડવાના, એમને તું હાલ બધી બાજુ, તો એ આ બાજુ ભટકાય, આ બાજુ ભટકાય, આ બાજુ ભટકાય. એવા કેટલા ચાન્સ કે દરવાજાથી બહાર નીકળી જાય. શું કરવાનું નીકળી શકે? એની પાસે ચક્ષુ નથી. ચક્ષુ નથી એટલે કે એને ખરેખર ખબર નથી કે કઈ બાજુ હાલવાનું છે. એના પગ હાલે છે પણ એનું ડિસિઝન લેવાવાળી આંખ રહેની નથી, એટલે એ આ દરવાજાથી બહાર ન નીકળી શકે. પણ આપણે રહ્યા એ આપણી પાસે આંખ છે અને આપણને કોઈક હમણાં એમ કહે કે ભાઈ ઊભા થાવ અને અહીંથી નીકળી જાવ, તો આપણે ક્યાંય ભટકાય? તો ક્યાંય ન ભટકાય. એને તમે પૂછો કે દરવાજો કઈ બાજુ છે આ રૂમની અંદર, તો એ શું કહે? આ બાજુ. એક જ ઝટકે કહી દે ને, એને વાર લાગે. અને પછી તમે એની ભેગી ધડ કરવા બેહો કે દરવાજો આ બાજુ છે, તો એ કેટલી વાર લગીને તમારી ભેગી ધડ કરે? એક જ વાર કયો દરવાજો આ બાજુ છે ભાઈ, આ બાજુ છે એમ કયો તો કે આ બાજુ છે. અને ત્રીજી વારે તમને એમ કહી દે કે આ મન બુદ્ધિ છે કે આ આંધળો છે, એ ધડ ન કરે. એવી રીતના ઋષિ મુનિ રહ્યા ને, એને ઉપનિષદો વેદો એની અંદર ક્યાંય તર્ક નથી આપ્યા. તર્ક એટલે શું ખબર છે? તમારો અનુમાનો. હજી કહું, તર્ક એટલે પોતાનો, બે મિનિટ, તર્ક એટલે પોતાનો અનુમાન. પોતાનો અનુમાન, પોતાની કોઈ અંદર એક નક્કી કરેલું કોઈ વસ્તુ હોય, પોતાના અભ્યાસે કઈ વસ્તુ પામી હોય, આવી બધી વસ્તુ હોય. એટલે એની અંદર થાય છે એવું કે રકઝક રહેવાની. એક નદી હાલી જતી હોય ને, એક નદી હાલી જતી હોય, એમાં આ બાજુ ઈશ્વર છે એમ કહેવા વાળો એક કાંઠો, એક કાંઠો રહ્યો ને એ ઈશ્વર નથી એમ કહેવા વાળો. બે કાંઠા,
બે કાંઠા, અને વચમાં પાણી હાલ્યું જતું હોય ને જી, એ ખરેખર એ બે કાંઠા રહ્યા ને, એ પાણી અને જમીન જ્યાં આડે ને એ લાઈન રહીને એમાં હા પાડવાવાળો અને ના પાડવાવાળો એ આ પાણીના તરંગમાંય નથી. આ પાણીની ઉપર જે તરંગ થાય ને એમાંય નથી, પાણીની અંદરય નથી. એ ખાલી બે બાજુ છે અત્યારે. અને એ બે રહ્યા ને એ આમ જોઈને તો માનવાવાળા છે. કઈ રીતના ખબર છે? આ એમ કહે છે કે ઈશ્વર છે, આ એમ કહે છે કે ઈશ્વર નથી. એ બે કાંઠા જ્યાં ધરતી અને પાણી અડે છે, ખરાખર અડે છે, એટલે એ કંઈ એકબીજાને અંદરય નથી કરતું અને બે એકબીજાથી છૂટુંય નથી, એવી સ્થિતિ એ બે છે. અને તરંગય નથી અને પાણીય નથી, પણ જાગેલા રહ્યા ને એને હું આ બેમાંથી એકય નથી કહેતો. જાગેલા બેમાંથી એકય નથી. શું કરવા ખબર છે? જો જાગેલો કહેવા વાળો હોય ને તો એ જાગેલો નથી, જાગેલો કહેવા વાળો હોય તો એ જાગેલો નથી, કારણ કે એ માને છે કે છે, આય માને છે કે છે, જાણતા એ કંઈ નથી. જાણવા વાળો તો ડિસ્કસમાં પડવાનો જ નથી ને. જાણવા વાળો કોઈ દી ડિસ્કસમાં પડે? કોઈ પણ વસ્તુ તમે જાણી લીધી અત્યારે, પછી તમે શું કહો? એટલે જ સંતો મહાપુરુષોમાં બધા મોટા મોટા જે લોકો થઈ ગયા ને એ વાદ વિવાદમાં ક્યાંય નહીં આવે. અને આ વાદ વિવાદ રહ્યો ને એ જે આવશે ને તો એ શું થશે ખબર છે? તમારે અંદર કોઈ પણ વસ્તુ છે ને એ તમને નક્કી નથી, એટલે તમે સામેવાળાને સમજાવો છો. પછી સામેવાળો જે તમારી આમાં ન માને તો તમારો અંદરનો અહંકાર રહ્યો ને એ એકદમ અંદરથી છે ને વિસ્ફોટક રૂપ લે. જ્યારે તમારો અહંકાર રહ્યો એ ઓગળી જાય તો એ સામેવાળો માને કે ન માને ફેર શું પડે આપણને? એમ કહું, સામેવાળો કોઈક માણસ હોય એ કદાચ માને કે પરમાત્મા છે તો શું ફેર પડે ને? કોઈક એમ કે પરમાત્મા નથી, શું ફેર પડે? હું તમને એમ કહું, તમને ખબર જ છે રાત છે, તમને ખબર જ છે દરવાજો અહીંયા છે, તો શું ફેર પડે? પણ સંતો મહાપુરુષો અમુક વાર શું કરવા માટે થઈને લપ કરે છે, શું કરવા માટે થઈને દલીલ કરે છે, શું કરવા માટે થઈને પોતાનો પક્ષે ઉભા રહે છે કે ઈશ્વર પરમ તત્વ પરમાત્મા ઓલી જે વકીલની કોર્ટ રહી ને એના કટોરામાં ઊભો છે. અત્યારે મુદ્દો પરમાત્મા છે, અત્યારે મુદ્દો પરમાત્મા છે. એટલે સંતો મહાપુરુષો ઈ કોર્ટની અંદર વકીલ બને છે, ઈ કોર્ટની અંદર કોક વાર તોય મુદ્દાર બની જાય છે, ગુનેગાર સામેવાળા પક્ષે. પણ વચમાં ઊભો છે કટોરાઓની અંદર કોણ? પરમાત્મા. એટલે એ બોલે છે. પણ ખરેખર આ લેવલે પહોંચી જાય ને પછી કેવી વાત છે ખબર છે? પછી તમારે જેમ અહીંથી કોઈ ગામ જવું હોય કે અહીંથી કદાચ તમારી ઘરે જવું હોય તો તમારું સ્કૂટર રહ્યું એની માથે તમે બેસી જાઓ, પછી તમારી ઘરે પહોંચી જાઓ, પછી શું કરો? તમે ઉતરી જાઓ. સ્કૂટર કાંઈ મંજિલ થોડી છે? સ્કૂટર તો મંજિલ નથી. તમે ઉતરી જાઓ ત્યાં તો સ્કૂટરને લઈ જાઓ વાળો પથ, તમે પથિક, અને સ્કૂટર સાધન. ઘરે જઈને પહોંચી જાઓ તમે વાં, પછી નો પથ રીએ, નો પથિક રીએ, નો સ્કૂટર રીએ, બધું અદ્રશ્ય થઈ જાય. તો પછી ત્યાં જઈ ઓલી આ બે છેડા હોય ને નદીના એ નો રીએ. પછી તો આ નદીની અંદરનું જળ એ થઈ જાય અને ચેતન એ થઈ જાય. એટલે જે આપણે ઓલી વાત કરી ને એની અંદર કૃષ્ણએ અધ્યાયની અંદર એમ કીધું, વિભૂતિ યોગમાં એમ કીધું કે હું જ છું, મારા સિવાય કાંઈ નથી. એમ શબ્દ છે વાપરો તો તમે ખાલી સમજીને થોડુંક વિચારો કે હું જ છું, મારા સિવાય કાંઈ નથી. પછી એને ઝાડવાની ઉપમા આપી કે બધાય આખા દુનિયાના જેટલા ઝાડવા હોય ને એમાં મોટામાં મોટું ને સારામાં સારું તો કયું, ઊંચામાં ઊંચું કયું? તો કે વડ. હું ઈ છું. પીપળો હું ઈ છું. એમ કરીને એને સમજાવી દીધું કે બધાય ઝાડવા હું છું. પછી પ્રાણીઓની અંદર એને સમજાવી દીધું કે એની અંદર ઐરાવત એટલે કે હાથી મોટામાં મોટું. કારણ કે નાનું જો કહે તો પછી વળી પાછી ઓલી શંખલા તૂટી જાય ને
અહીંથી આપણે વાત કરી કોઈક જગ્યા લગીને તો એમાં વચ્ચેનો ભાગ બોલી દે ને તો ઓલી આખી લાઈન ન થાય. આ નાનાથી માંડીને મોટામાં મોટું કહી દીધું એટલે નાનું આવી ગયું, વચલું આવી ગયું, બધું આવી ગયું. એમ કીધું પ્રાણીઓમાં હાથી હું છું, પછી પક્ષીઓમાં ગરુડ હું છું. ગરુડ પુરાણ નામની એક આપણી પુરાણ આવે આખી, અને ગરુડ રહ્યું ને એનું બહુ મહત્ત્વ છે. આમ જોઈએ તો હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે અત્યારે આપણે કોઈક ટપાલ નાખીને તો એ ટપાલ ક્યાંક પહોંચાડવી હોય ને તો ઓલા પોસ્ટના ડબ્બા આવતા પહેલાં, અને ઇન્ડિયન પોસ્ટ દ્વારા પહોંચાતી. અત્યારે કુરિયર સર્વિસ આવી ગઈ છે. એવી રીતના જે તમે આરતી કરવા બેહો ને કોઈ પણ ભગવાનની આરતી, પ્રાર્થના, પૂજા જે શબ્દો વાપરતા હોય તો એ કરવા બેહો ને એટલે ઓલી ટંકોરી વગાડવી પડે. ટીન 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 વગાડે પહેલાં, દરરોજ સવારના બધે વાગે. પછી એ વગાડતા જાય ને આ પૂજા કરતા જાય. તો એ પૂજા કરતા જાય એ શું કરે ખબર છે? એ ટંકોરી હોય ને એના ઉપરના ભાગમાં ગરુડનું ચિહ્ન હોય. જો હરખી રીતે જોઈ હોય તોની વાત છે. મને તો કોઈક વસ્તુ હું જોઉં ને તો પછી એના ઇતિહાસ મારે વાંચવા પડે છે. એટલે મને એ સમજાણું એક ટંકોરી. આમાં હમણાં 5-7 દી પહેલાં ફરવા ગયા હતા ને તો ત્યાં છોકરાએ ટંકોરી વગાડવા માટે લઈ લીધી. તો પછી ટંકોરીમાં મેં માથે જોયું કે આ શું છે, ને પછી મને ખબર પડી ટંકોરી માથે ગરુડ હોય. તો એને કીધું કૃષ્ણએ કે ગરુડ હું છું. પછી એને કીધું સર્વ મનુષ્યની અંદર એ હું જ છું, મારા સિવાય કાંઈ નથી. તો એનો મતલબ શું થયો ખબર? સર્વ મનુષ્યમાં હું જ છું એટલે અરુણ બાપુમાં ઈ, તમારામાં ઈ, પરસોત્તમભાઈ, આ ભૂપેન્દ્રભાઈ, બધાને નામ નથી લેવા, નામ એટલે અલગ અલગ થઈ જાય. તો બધાયમાં ઈ. તો હવે હું તમને એમ કહું કે તમારી અંદર જે હું છે એ શું છે? હું એટલે એક બંધન. હું એટલે એક બંધન. કેવી રીતનું કે હું કહું એટલે મારું શરીર આવે આખે આખું. તો શરીરની બહારની વાત મારાથી થઈ ન શકે. અત્યારે મારા શરીરની વાત કરવી હોય તો આ મારો પગ, મારો હાથ, મારું નાક, મારું માથું, આ મારા વાળ, એમ કેવું પડે. પણ હું મારો જો કાઢી નાખું, અહંકાર રૂપી હું મારો કાઢી નાખું અંદરથી, અને પછી એમ કહું કે હું નહીં અને તું નહીં, સામેવાળાને તું નહીં, બધુંય ઈ, એમ કહી દઉં એકવાર ખાલી, બધુંય ઈ, એટલે એક વ્યક્તિમાં બધું આવી ગયું ને ઈ કૃષ્ણ. એમ વાત થાય છે. નહીં કે કૃષ્ણ પોતાની અંદર બધુંય. કૃષ્ણ તત્વ એટલે મેઇન ઉર્જા, જેને કહીએ કે મેઇન ઉર્જા, એને ઈ મહાન પુરુષ રહ્યા ને કૃષ્ણ પરમાત્મા, એને 2 મિનિટ આપણે છે ને એક સત્સંગ પતી જાય ને પછી આપણે પ્રશ્ન જવાબ કરી. 50 પેજની બુક આખી સમજાવી પણ પેલું જ નથી સમજાણું, બીજું નથી સમજાણું, આગળ વયું જ જાય. આ તો 2 મિનિટ એક વાત જ પતાવી લ્યો. પછી કૃષ્ણ રહ્યા ને, કૃષ્ણે એમ કીધું કે બધે હું, તો ઈ બધે હું કીધું ને આ હુંની વાત થાય છે. ક્યાં હુંની વાત થાય છે? ઈ પોતાને બધાયની અંદર સમાવી લે છે અને બધાયને એની અંદર સમાવી લે છે. એટલે કે કાંઈ નથી, ઈ એક પરમ તત્વની વાત થઈ. ઈ પરમાત્મા અને તમે આત્મા, તો તમે અંશ પરમાત્મા રે મેઇન વસ્તુ. એને તમારે સમજવી હોય તો કેવી રીતે સમજો કે અત્યારે જ આ ચાંદની ખીલી છે ચંદ્રમાં, એ ઉપર એક ચંદ્રમાં રહ્યા ને એને કૃષ્ણ સમજો તમે, અને નીચે આપણે અત્યારે બેઠા છીએ, એવડા 12 જણા બેઠા છીએ, 12 પાણીના ઘડા ભરીને મૂકી દો અંદર, ત્યાં બહાર મૂકી દો, બધાયની અંદર ચંદ્ર દેખાશે. અને કેવો અંશ નહીં હો, પૂર્ણ ઉપર છે ને એવો ને એવો આની અંદર દેખાશે. તો આપણું શરીર રહ્યું ને એ ઘડો અંદર દેખાય છે જી, એ એની વાત છે. એ ચંદ્રનો જે પરાવર્તન થાય છે, એનો પડછાયો જે તમારે આની અંદર પડે છે એ છે. અને તમે એમ કહો કે પછી નહીં, તો પછી નહીં ને અત્યારે નહીં ને એ વાત ન કરો. તમે એ જ મટકું હોય એને તમે ફોડી નાખો તો એ ચાંદો ક્યાં વયો જાય? એ ક્યાં વયો જાય? એ મેઇન તત્વ ચંદ્રમાં જ્યાંથી આવ્યો તો ત્યાં પાછો. અને ઈ મીટે હું? આ ઘડો મીટે, આ ચંદ્ર મીટે આની અંદરનો. અને હું તો ન્યા લગીની વાત કરું તમને કે તમે એમ કહો કે આત્મા જ અવિનાશી, પણ જે કૃષ્ણએ વાત કરી ને તે તો એને 5 જે અત્યારે આપણા તત્વો રહ્યા ને એવડા જે શરીરની અંદર પંચમહાભૂત, એ હું કહી દીધું, એ ક્યાંય ન જાય હો.
એ મીટે નહીં. કઈ રીતના ન મીટે? તમારું શરીર રહ્યું એ જે ડેડ બોડી થઈ જાય અને અહીંયા તમને મૂકી દેવામાં આવે તે તમારી સત્તા વહી ગઈ છે. કઈ? ઓલી જે કનેક્શન રહ્યું ને એ કટ થઈ ગયું, વીજળી કટ થઈ ગઈ. તમારી અંદર મેઇન જે શક્તિનો સ્ત્રોત હતો એ કટ થઈ ગયો. પણ જેવા તમને અહીંથી લઈ જાય રામ નામ સત્ય કરીને શમશાન ગૃહની અંદર અને તમને જેવી અગ્નિદા દઈ દઈએ એટલે આની અંદરનો વાયુ રહ્યો એ ક્યાં જાય? વાયુમાં વાયુ પડી જાય. આની અંદરનો જે તેજ અગ્નિ એ ક્યાં જાય? એ એમાં પડી જાય. તમે એમ માનો કે વિલીન થઈ જાય? આની અંદરનું પાણી ક્યાં જાય? એ બાષ્પીભવન થઈ જાય, પાછું વરસે ને પાછું બીજની અંદર કંકુર એક અંકુર રૂપે પ્રગટે, પાછું પ્રગટે ઈ જ પાણી. અને છેલ્લે બાકી પૃથ્વી તત્વ વધે તો પૃથ્વી તત્વ રાખ, ઈ રાખ રહી નદીમાં વહી અને વળી પાછું ક્યાંક કંઈક બીજ પ્રગટાવે ને ઈ બીજ પ્રગટે ને એમાંથી સફરજન થાય, એમાંથી ઘઉં થાય, એમાંથી બાજરો થાય, એમાંથી બધુંય થાય. અને ઈ બધુંય થાય એને આપણે આરોગી માતા બહેનો આરોગે અને ઈ એની અંદર જે વિરજની વાત થાય, બાપુ વાત કરે રજ ને વિરજ બે ભેગું થાય પછી શક્તિ રૂપે આપણું ખોખું બને પાછું. ઈ જ ખાવાનાની વસ્તુ જે તમે ખાધી હતી ને એમાંથી પાછું પંચમહાભૂત ત્યાં મંડે બનવા. ઈ પૃથ્વી તત્વ જ છે, બીજું કાંઈ નથી. ઈ ખાલી ટ્રાન્સફોર્મેશન થાય છે. ટ્રાન્સફોર્મેશન એટલે કે આ મારી વીંટી છે, આ સોનાની વીંટી છે, અત્યારે મેં પહેરી, અત્યારે વીંટી રૂપે છે. આ 2-5 વર્ષ 25 વર્ષ ગમે ત્યારે હું આવડી આ વીંટી રહી એને ભંગાણ કરીશ, પછી આ ઓગળી જાય, પછી આ સોનું મટશે? સોનું નહીં મટે. પછી આનાથી કદાચ કોક બૈરાવના કાનના કુંડળ બનશે. પછી આનાથી કદાચ આ ભાર્ગવભાઈ ઇલેક્ટ્રોનિક્સનું કામ કરે તો કોક ચીપ હોય ને એના ઓલા ટાંગાની માથે સોનાનું વરખે આનું ચડે કદાચ આ મારી વીંટી રહી ને ઓગરીને પછી ટેલિસ્કોપ કે કોઈ પણ મોટા સાધન કે સેટેલાઇટ અહીંથી ઉપર જતા હોય ને એની અંદર આ વીંટીનો એક અંશ અંદર જાશે અને એની ભૂમિકા ભજવશે. તો આ આત્મા પરમાત્માની વાત તો એક બાજુ રહી, પણ કૃષ્ણએ જે કીધું ને કે બધી વસ્તુમાં હું છું, એનો કહેવાનો તાત્પર્ય એ છે કે કાંઈ વસ્તુ મીટતી નથી. મેઇન તત્વને તમે સમજો. તમે દ્વારકા જઈને એમ દર્શન કરી લ્યો કૃષ્ણના, એમ તમે કૃષ્ણના દર્શન ખરેખર ન કરી શકો, કારણ કે એમ તમને સમજાય ન જાય કૃષ્ણ નામ છે, એમ તમને સમજાય ન જાય. કૃષ્ણ તત્વને સમજો તમે. કૃષ્ણ તત્વ એટલે અત્યારે જયેશકુમારને બાપુએ પ્રશ્ન પૂછ્યો કે તમને સોહમ બ્રહ્મ તું એ કોણે કીધું? તો મયુર બાપુએ લિમિટેશનમાં થોડીક વાત કરી કે જ્યોતિમાએ કીધું. પણ હું એમ કહું કે જ્યોતિમાની અંદર જે સંચાર હતો એના ગુરુનો, એના ગુરુ ત્યાંથી તમે કૃષ્ણ જગતગુરુ લગીને પહોંચો તો ત્યાં જે વાત થાય કે ભાઈ એ વાત કેને કીધી, તો એને કીધી એમ કહી શકો, તમે ડાયરેક્ટ કહી શકો. અને પછી તમે એમ કહો કે જો તમને ઓળખાણ જે અપાતી હોય તો તમે સોનાના બનેલા હોય, આ બાપુ સોનાના બનેલા, તકિયો સોનાનો, આ વસ્તુ સોનાની, આ માઇક હેન્ડ સોનાનો, મોબાઈલ સોનાનો, તો મેઇન તત્વ કયું છે? તો કૃષ્ણ એ કહે છે કે હું સોનું છું, બીજી વાત નથી, બધાયમાં એક જ છું. પણ તમે કાં તમારી આંખેથી એને જોઈ લ્યો, જો દેખાઈ જાય તો આંખેથી જોઈ લ્યો, અને કાં પછી તમે શું કરો ખબર છે, તમારી આંખ બંધ કરી અને એની આંખમાં કરીને જોઈ લ્યો, એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. અને એ સમજાઈ જશે ને એટલે શું થશે ખબર છે? એ પડદા હે દ્વિકા હટા કરજો દેખાતો મેહી મેહું. એટલે શું થાય ખબર છે? તમારે એ ઓલો બેનો પડદો હોય ને, ઓલો કઠપુટલી વાળો નચાવતો હોય ને બધી વસ્તુ હાલતી હોય, એ મટી જાય. તમે છેલ્લે અલૌકિક શક્તિએ પહોંચી જશો. એ અલૌકિક શક્તિ એ જ પરમાત્મા, બીજી વાત નથી. ગુરુ શિષ્યનો ભેદ રહ્યો એ મટી જાય. ભેદ જરૂરી છે, શું કરો ખબર? સમજવા માટે જરૂરી છે. પણ ગુરુ શિષ્યનો ભેદ મટી જાય પછી બે એક થઈ જાય કે બે નોખા થઈ જાય? બે એક થઈ જાય ને તો તમારો ને ઓલો ભેદ મટી જાય. પછી શું થાય? તો કૃષ્ણ એ જીવતા સમજાવે છે. સમજાઈ જાય તો જીવતા જ સમજાઈ જાય તમને, જીવતા આના દ્વારા. અમદાવાદમાં પ્લેન ક્રશ થયું,
ભડથા થઈ ગયા બધાય. વિજય રૂપાણી ભડથા થઈ ગયા બધાય. પછી એમાં રિસર્ચ કર્યું ને પછી પોટખા બધાને આપ્યા કે આ તમારા, આ તમારા, આ તમારા. એ આવ્યું પોટકું એટલે બધા રોવા માંડ્યા, હગાવાળા ભેગા થયા. અને સ્મશાને જઈ અને જે વિધિ સાચી કરી તો આજે પાછા છે કે તોય પાઠ ઓળખાઈ ગયા. એટલે એ જેને બાળી રાખ્યો છે એટલે કે એની ઘરે જઈને કે આ તમારા પાઠ છે. ના એવું બને. આમ હોય, સરકાર કેવી ચાલાક હોય ખબર? હા. સરકાર અમુક વાર આપણે એમ પૂછ લાગે, કરો, પૂછ. હવે થોડુંક આ હવે પ્રશ્ન હવે ખાલી પૂરું કરી નાખજો. એટલે આનો આપણે અત્યારે આખી આટલી બધી વાત સમજાવી ને એની પાછળ મારો તાત્પર્ય એક જ વસ્તુનું છે કે તમારી અંદર જાગૃતતા આવી જાય, જાણપણું અંદર આવી જાય તમારી અંદર, પછી કંઈ જાણવાનું રહેતું નથી. અને સૌથી મોટી વાત એ કે તમને ઓળખી જાઓ તો પછી બીજું કંઈ ઓળખવાનું રહેતું નથી. તો આ આખા સત્સંગનો મૂળ હેતુ એ છે કે જે તમે કોઈની ભેગી એક ડિસ્કસ, એક ચર્ચા, એક વાદ વિવાદ કરો ને તો સામે ઈ જ છે. સામે ઈ જ છે, બીજું કોઈ નથી. બસ એટલું ખાલી સમજાઈ જાય ને, આ બે ભેદ ખાલી એક સમજાઈ જાય ને એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. એટલે હું તમને એમ નથી કહેતો પછી કોઈ ખાવ ખોટા માર્ગે હાઈલો જતો હોય તો એને હાયા કરવી એમ નથી કહેતો, પણ તમને લાગે તો તેજીને ટકોરો. એક બે વાર કહી દો એટલે વાત થઈ ગઈ પૂરી. પછી ઠેકો આપણે આખો લીધો નથી, કારણ કે જો પતુય કૃષ્ણ હલાવી શકતો હોય તો એની અંદરની મનોદશા એ કૃષ્ણ હલાવી દેશે જે હલાવી હોય તે, અને નહીં હલાવી હોય તો એના શ્વાસ તો એ જ હલાવે છે. એને મતલબ નથી તો તમને શું મતલબ છે એને સમજાવવાનો? શ્વાસ જો કૃષ્ણ હલાવતો હોય એના તો કૃષ્ણને મતલબ નથી એને કૃષ્ણ સમજાવવામાં. તો તમે તો કયા ખેતરના મૂળા કહું છું આપણને, અહમ ઓગાળવા માટે થઈને. બાકી મૂળા કહું ને તો એ મૂળા કૃષ્ણને કહેવાય છે. કઈ રીતના ખબર? મને કહું તો ઈ થઈ જાય, પણ તમે કોણ? એના ઠેકેદાર કે એમ કહી દો કે ના કૃષ્ણને તું માનતો જ. બાકી તો કોઈ માનતા નથી, કોઈ એની પૂજા પાઠ કરતા નથી, કાંઈ નથી કરતા, છતાંય બધા એનું હલાવે છે. શું કરો ખબર? એનો સ્વભાવ કરુણાનો છે, એનો સ્વભાવ પ્રેમનો છે, પરમાત્માનો. એને બધુંય વિચારીને આખી સૃષ્ટિની રચના કરી છે. તો તમે અહીંયા બેઠા બેઠા કોઈક હરણું હોય એને તમે માનો કે એની માં મરી જાય, તમે એમ કહો આને કોણ મોટું? કેટલા હરણાને મોટા કરીશ? કોઈક ગરીબ ગુરબાન બિચારો બેઠો હોય એને દેવું જરૂરી છે, આપણી ફરજ બને છે. પણ તમે જો અહીંથી ઊભા થઈને એમ કહો ને કે આને હું નહીં દઉં તો આ મરી જશે, તો એ વાતમાં માલ નથી. શું કરવા ખબર છે? તમે એને 1 ટક 2 ટક 5 ટક 5 મહિના 5 વર્ષ ખવડાવશો, અને કદાચ આખી જિંદગી તમે એને જો ખવડાવો ને તો એ તમે એક જણાને ખવડાવી શકો ને. તમારી તાકાત છે તો તમારી હસ્તી જ ન હોય કાંઈ તો હસ્તીને મીટાવી દો ને, તો તમે આમાંથી બહાર નીકળી જતો વ્યાપકમાં વયા જશો. તો શું થાય ખબર છે? વાળામાંથી બહાર નીકળી જાઓ, વાળામાંથી બહાર નીકળી જાઓ તમે એકવાર, પછી તો અનંત આકાશ છે. ભલે ને પરમાત્મા જેવો સ્વભાવ થોડોક તો કરશો ને, બસ એટલો કરો. અને જેવી રીતના તમે કહો કે આના જેવો લાગે છે, કોક કે આ છોકરો આના બાપ જેવો લાગે છે, તો એવી અણસાર ખાલી આવી જાય તો બહુ થઈ ગયું, જીવન સફળ થઈ ગયું. બોલો સદગુરુ મહારાજની જય. વિચાર દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા